હતા એને પણ વંદન કર્યા, તો એની પાસે કંઈ હતું નહીં. અને આજે વિચારે કે હું મારા મારા આટલા કરતો રહ્યો, કોઈ મારી સાથે નથી, અને અંત સમયે હું છેલ્લી વાર પુકાર્યો. આજ જીવનની અંદર પહેલી વાર મેં એને યાદ કર્યા અને હરી આવી ગયા. આજ કહે છે ગજેન્દ્ર બોલ્યા, હે ઈશ્વર, મેં મારા મારા જોઈ લીધા, જેની માટે થઈ મેં આખું જીવન વ્યતીત કરી દીધું, જેના માટે મેં બધું સમર્પિત કરી દીધું, એ આજની તારીખે મારી સાથે કોઈ નથી. જ્યારે મારા ઉપર મૃત્યુનો ભય આવ્યો ત્યારે હે હરિ, આપ મારી સાથે જો. એટલે તો એક સુભાષિતની અંદર શ્લોક છે, ધનાની ભૂમો પશવસ્ય ગોષ્ઠે નારી ગ્રહદ્વા રજના શ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માણુ ગોગચ્છતિ જીવ એકા. શું કહ્યું? ધનાની ભૂમો. અત્યારે તો સમય બદલાઈ ગયો. આપણે આપણા ઘરનું જે ધન યાની રૂપિયા, પૈસા, ઝવેરાત એ બેંકના લોકરમાં રાખવા લાગ્યા. અને ઘરના એક બે વ્યક્તિને ખબર હોય કે આ જગ્યાએ લોકરમાં આપણે આટલી વસ્તુ રાખી છે, બાકી કોઈને ન ખબર હોય. આજથી વર્ષો પહેલા શું નિયમ હતો ગામડા ગામમાં? ધનાની ભૂમો. ઘરના વડીલ હોય અને ઘરના કોઈ એકાદા સદસ્યને ખબર હોય કે ઘરની બેંક ક્યાં છે, ઘરનું બધી પૂંજી ક્યાં રાખી છે. ગાર માટીનું મકાન હોય, એમાં જ એક ખાડો કરી દીધો હોય ને એની અંદર બધું પધરાવી દીધું હોય, અને ઉપર પાછું છાણ આદિ લીપી દીધું હોય ને એના ઉપર જ દાદા ખાટલો ધારીને બેઠા હોય. ધનાની ભૂમો એ જમીનની અંદર રાખતા. પશવસ્ય ગોષ્ઠે, પેલા આપણે હાથી, ઘોડા, ગાય એ બધા રાખતા. ગોષ્ઠ યાની શું? ગમાણ. અત્યારે પણ આપણે રાખીએ છીએ. પેલા પણ ઓલા 4 પગ વાળા હતા ને અત્યારે પણ આ 4 વ્હીલ વાળા છે. ઓલા લોકો ઘાસ ખાતા અને આ પેટ્રોલ ડીઝલ પીએ. ગોષ્ઠ યાની ગેરેજ, ગમાણ. જ્યારે એનો માલિક જશે ત્યારે એને કંઈ ફરક નહીં પડે. નારી ગ્રહ દ્વાર જને સ્મશાને, જેને આપણે અર્ધાંગીની કઈ, ભારિયા કઈ, પત્ની, એ આપણો સાથ ક્યાં સુધી દેશે? ઘરના દ્વાર સુધી, ઉંબરા સુધી, બહુમાં બહુ ગલીના નાકા સુધી સાથે આવશે. ત્યારે એ પણ પોતાનો ચૂડલો એમાં પધરાવી દેશે. નારી ગ્રહદ્વાર જન સ્મશાને, જેને મારા મારા કર્યા, મારા વાલા, મારા સગા, એના વગર હું એક ડગલું ના ભરું આગળ, એ આપણો સાથ ક્યાં સુધી દેશે? સ્મશાન સુધી. તો આપણી સાથે આવનારું શું છે? કર્માણો ગો ગચ્છતિ જીવ એકઃ. જે તમે કર્મ કર્યું હશે, સાચા ખોટા જે કંઈ હરિનું ભજન કર્યું હશે, એ જ તમારી સાથે આવવાનું, બાકી કંઈ સાથે આવવાનું નથી. પણ આપણે લોકો આમાં જ વિટળાયેલા રહ્યા છીએ. જે સાથે નથી આવવાનું એની સાથે આપણે ફરીએ છીએ, અને જે સાથે છે એને આપણે વિસરીએ છીએ. એટલે તો કહે છે, અને કર્મ જ્યારે પૂરું થાય, મૃત્યુ થાય, અંત સમય હોય, એ સમયે શું થતું હોય? મૃત્યુ થયું હોય, સગાવાલા ભેગા થતા હોય, બધા આવીને એક જ વાત કરે, ઓહો બહુ ભારે થઈ, બહુ આમ થયું. આજ કઈ કામકાજ હોય તો મને કહેજો.
ત્યારે ઓલો જીવાત્મા જ્યારે સૈયા ઉપર સૂતો હોય ત્યારે વિચારે, આ લોકોએ ત્યારે જો અત્યારે ટેકો દેવા આવ્યા ત્યારે જીવતો જાત જો મને ટેકો દીધો હોત તો આજ આ કાર્ય ન થયું હોત. અત્યારે વિસમણા કરે છે કે મને કેજો કેજો, ત્યારે હું કેતો કોઈ આવતું નહીં. હવે આવીને આંસુડા પાડે છે, અમે તમારા. ત્યારે એ પણ વિચારતો હોય, આ મારા મારા બધાએ આ ચારે બાજુ આવીને ગોઠવાઈ ગયા છે, પોખ મૂકે છે, અને જીવતા જોત તો કોઈ દી એને પૂછ્યું નહીં કે ભાઈ કેવું ચાલે તારે, કઈ જરૂર છે? ત્યારે જીવાત્મા પણ આમ જોતો હોય, બોલી તો શકે નહીં. પછી આવેલા માણસો એને આમ બાંધતા જાય. આ જીવાત્મા એ પણ જોતો હોય, જે દીકરો, જે માં, જે પતિ આજ દિન સુધી મને જે જલપાન મને જમવાનું દેતા, હવે કઈ આ શું કરી રહ્યા છે? ત્યારે પેલા લોકો બાંધે અને બહાર નીકળે. ખંભે મૂક્યો હોય અને હરિનું નામ લેતા જતા હોય ત્યારે ઓલો જીવાત્મા પણ એની પાછળ પાછળ જતો હોય. એને એ ન ખબર હોય કે આ શું કામ થઈ રહ્યું છે, એટલે એની પાછળ પાછળ જાય. સ્મશાને પહોંચે, અગ્નિ સંસ્કાર થતો હોય. અગ્નિ સંસ્કાર પૂર્ણ થાય અને જ્યારે બધા આમ રિટર્ન આવતા હોય, એટલે જ આપણામાં કહે છે કે જ્યારે અગ્નિ સંસ્કાર કરીને આવતા હો ત્યારે પાછું વળીને જોવું નહીં. એકવાર નીકળ્યા એટલે આમ સીધું ઘર સુધી હાલ્યો આવો. શું કામ? ઓલો જીવાત્મા જે ભગવાનના પાર્ષદો આવ્યા હોય, યમના પાર્ષદો આવ્યા હોય, એની પાસે આજીજી કરે છે કે આ મારો દીકરો છે, આ મારા પિતા છે, આ મારી માં છે, મને એની પાસે જવા તો દો. ત્યારે ઓલા કહે છે ચાલો તો તમને 13 દિવસ આપ્યા. એટલે એ 13 દિવસ માટે ત્યાંથી પરમિશન લઈને આપણે ત્યાં આવે છે પાછો. આપણે ત્યાં ત્યારે સૂતક હોય, ત્યારે આપણા વડીલો, આપણા પંડિતજીઓ, આપણા શાસ્ત્રીજીઓ જ્ઞાતિના એ કહેતા હશે જલેન સ્નાયિત્વા શિરમ પીબા, કે આ જલ એના દ્વારા તમે સ્નાન કરો અને આ જે દૂધ છે એ તમે પીઓ. પેલો દિવસ વ્યતીત થાય, બીજો દિવસ વ્યતીત થાય, ભગવાનનું સ્મરણ કરતા હોય, અને એ જ સમયે બોલો જીવાત્મા પણ ત્યાં હોય. દશા, એકાદશા, દ્વાદશા, પછી ત્રયોદશા નું કર્મ થાય. છેલ્લી ક્રિયા હોય. આપણે લોકો પણ શંખ ભરીને, ખોબો ભરીને, પૂંછડે પાણી પાતા હોય ત્યારે બ્રાહ્મણના દીકરા કહેશે કે તમે આને કઈ પુણ્ય આપો, એકાદશી આપો, કે કઈ ગાયને ઘાસ નાખશો, તમારી જે ઈચ્છા હોય આને અર્પણ કરો. ત્યારે અહીંયા જલ તો રેડતા હશો, પણ ત્યારે તમે જોયું હશે તો ઘણીવાર આમ જલ આમ બહાર ઢોરાતું હશે. ત્યારે અહીંયા બ્રાહ્મણના દીકરા એક આમ લાઈન કરી દેતા હશે, આમ જલ એક સાઈડ જાતું હોય એ રીતે. ત્યારે જીવાત્માને અહીંયાથી મુક્તિ અપાવતા હોય. અહીં સુધી તમારું આજે ઋણાનું બંધન હતું પરિવાર સાથે, એ પૂર્ણ થયું. હવે આપ આગળ ચાલો. એ શ્રાદ્ધ ક્રિયા આજે ગજેન્દ્ર બોલ્યો છે ઈશ્વરને, મેં મારા ઘણા જોયા, પણ કાળના મોઢામાંથી મને બચાવવા માટે કોઈ આવ્યું નહીં. હે હરિ, આપ જ આવ્યા. આજે ગજેન્દ્રએ ભગવાનનું એક નામ પાડ્યું, પરેશ, પરાયાના ઈશ્વર, એટલે પરેશ. જ્યારે બધા સાથ છોડે, ક્યાંય રસ્તો ન સૂજે, ત્યારે તમારા ઈષ્ટ, તમારા ભગવાનનું સ્મરણ કરો, એ આપની સાથે છે. આજ ગજેન્દ્રનો જે પગ પકડ્યો હતો સરોવરમાં, એને નજર કરી તો એક તરફ સરોવરમાં સુંદર મજાના કમલના પુષ્પ પલ્લવિત હતા. ગજેન્દ્રએ પુષ્પ લીધું અને ભગવાનના ચરણારવિંદમાં અર્પણ કર્યું.
પરમાત્મા પણ ગરુડને આજ્ઞા દે છે કે એનું હસ્ત અહીં સુધી પહોંચતો નથી, આપ નજીક લઈ લ્યો. અને ભગવાને એનું પુષ્પ શ્રી હસ્તમાં લીધું. જ્યારે જ્યારે અકિંચન ભક્તો ભગવાનની પ્રાર્થના કરે ત્યારે ભગવાન અવશ્ય આવે છે. અને ક્યુ પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. પાંદડા કોના ભગવાને આરોગ્યા? તો વિદુરજીના ઘરે ગયા. સુલભાએ જ્યારે આમંત્રણ આપ્યું હતું, કાંઈ એના ઘરમાં હતું નહીં, ત્યારે તપેલીની બાજુમાં એક પાંદડું ચર 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 અવાજ આવતો હતો, એમાંથી એક પાંદડું લઈ અને આરોગ્યું. પાંદડા એના આરોગ્ય. પુષ્પ ગજેન્દ્રનું ભગવાને લીધું. અને જલ પત્રમ પુષ્પમ ફલમ તોયમ, જલ એ બલિરાજાનું સ્વીકાર્યું. અને ફલ જ્યારે રાઘવ થઈને આવ્યા, રામ થઈને આવ્યા, ત્યારે સબરી માતા જૂઠા ફળ રાખતી, બહુ દરરોજ મીઠા મીઠા અલગ અલગ, એ લેવા માટે પણ ભગવાન પધાર્યા. સર્વસ્વ જે અર્પણ કરી દે છે, સર્વસ્વ સમર્પણ કરી દે છે, પ્રભુ એ ભક્ત પાસે અવશ્ય જાય છે. ગજેન્દ્ર ઉપર પ્રભુએ કૃપા વરસાવી, સુદર્શનને આજ્ઞા દીધી. જે એના પગને જુડે પકડ્યો હતો, એને જેવો સ્પર્શ થયો સુદર્શનનો, એવો જ એનો પગ છૂટી ગયો. વ્યાસજી કથા લખતા લખતા પરમાત્માની કહે છે કે આ સરોવરની અંદર જે ગજેન્દ્રને બંધનમાં લીધો હતો અને પરમાત્માની કૃપા દ્વારા એને ચરણારવિંદમાં પ્રાપ્તિ થઈ. પરમાત્માના ચરણ જેવા સ્પર્શ કરે, મગર ના રૂપે જે હું નામનો ગંધર્વ હતો એ પોતાના યથાવત સ્વરૂપમાં આવ્યો. બે હાથ જોડી વંદન કર્યા. સુખદેવજી મહારાજ ના મુખેથી પરીક્ષિત આજ કથા સાંભળી રહ્યા હતા. પરીક્ષિતે કહ્યું, મહારાજ એવા એ કોણ હતા અને એને આ રીતે મુક્તિ કઈ રીતે મળી, એ પણ મને કહો. ત્યારે કહે છે સુખદેવજી, એ શ્રાપિત કથા છે. પૂર્વજન્મની ગજેન્દ્ર હતો, ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો. અને એને રાજપાટ બધું હતું, પણ રાજપાટ છોડી એક ગુફામાં જઈ એ મૌન વ્રત ધારણ કર્યું હતું. આપણે લોકો તો મૌન વ્રત રાખીએ, પછી પાટી પેન રાખીએ, ચોપડી રાખીએ, પેન રાખીએ, એમ કહી બહુ પૂછો આવે શું તેમાં લખીને આપીએ. અથવા ઓલી ના સમજે તો આમ હું કરીએ, હાથેથી ઈશારો કરી, હારી સમજતી નથી મારું, હું કહું છું ચા લાવ અને તું આ પાણીના ગ્લાસ દેશ. મૌન વ્રત એટલે શું? એમાં ઈશારો પણ ન થાય તો લખવાની વાત તો ક્યાં ગઈ? ત્યારે એના ગુરુદેવ અગસ્ત્ય ઋષિ આવ્યા હતા. અગસ્ત્ય ઋષિ આવીને એને કઈ ખબર હતી નહીં. રાજ્યમાં ગયા, રાજા મહિલાને ખબર પડી કે ઓલી ગુફામાં છે. ગુફામાં પહોંચ્યા, રાજા એની સામે આમ સ્થિર ઉભા રહ્યા, કઈ બોલ્યા નહીં, કઈ જવાબ ના આપ્યો. ત્યારે ગુરુદેવને જોયું, અગસ્ત્યજીને લાગ્યું આ મારું અપમાન છે. ત્યારે અગસ્ત્યજીને એનો વ્યવહાર ગમ્યો નહીં. ત્યારે એને શ્રાપ આપ્યો કે તું હાથી જેવો છો, આમ સ્તંભ ઉભ્યો છો તો જા તું હાથી થા. રાજાને શ્રાપ કર્યો. પછી જ્યારે અગસ્ત્ય ઋષિ નીચે આવ્યા પર્વત ઉપરથી, ત્યારે એને ખબર પડી કે ઓલો તો નિર્દોષ હતો, એને તો વ્રત હતું એટલે કઈ બોલ્યો નતો. હવે કે ઓલો મગર કોણ હતો? ત્યારે વ્યાસજી કહે છે હું નામનો ગંધર્વ હતો. એ નવયુવાન હતો. એ દેવલ ઋષિ જ્યારે યમુનાજીમાં મધ્યમાં જઈ
જ્યારે પોતાનું સંધ્યાવંદન કરતા હોય ત્યારે એનો પગ પકડી લેતો અને પગ પકડ્યા પછી ઓલા બી જાય ત્યારે એકદમ હસતો, હા 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 હા, એ રીતે. અને એટલે જ એ હું નામનો ગંધર્વ એ મસ્કરી કરતો મહાત્માની, પધારો, મહાત્માની મસ્કરી કરતો. અને દેવલ ઋષિએ એ સમયે એને શ્રાપ આપ્યો હતો કે તું એમ કર, બહુ પગ પકડવાની ઈચ્છા થાય છે તો તું એમ કર, મગર થા. અને આ ઈજ હું નામનો ગંધર્વ એ બીજું કોઈ નહીં પણ એ મગર થયો. બોલી ગિરિરાજ એ હું નામનો ગંધર્વ એ મગર થયો. અને ભગવાનની કૃપાથી, આ સ્પર્શથી, અને ત્યારે એને વિનંતી પણ કરી હતી, આ તો હું મસ્તીના હિસાબે આપની મસ્તી કરતો હતો, મારો તો આ મસ્કરીયો સ્વભાવ છે. ત્યારે ઓલા કહે છે, તારો મસ્કરીયો સ્વભાવ છે પણ મારો નથી, સહન કરવો સ્વભાવ. ત્યારે પાછી પ્રેમથી વિનંતી કરી એને એ પ્રાપ્ત થયો. એ સરોવર ગજેન્દ્ર મોક્ષની કથા બહુ નાનકડી, પાની ફલસ્તુતિ એવી. આપણે વિચાર કરીએ તો પરમાત્મા એકદમ પ્રસન્ન થયા હતા. અને શું કામ? એ પછી મન્વંતરમાં ભગવાનના 3 અવતારોની કથા આવશે. કશ્યપ, ધન્વંતરી, કચ્છપ, ધન્વંતરી અને મોહિની. આ 3 અવતારોમાં એક કથા જેને આપણે સમુદ્ર મંથનની કથા નિમિત્ત બની. પરીક્ષિત મહારાજ આજ કથા સાંભળતા સાંભળતા કહે છે, દરિયો કઈ રીતે વલોવી શકાય, મથી શકાય, આટલી મોટી રવાઈ ક્યાંથી આવી, એ બધું પણ મને કહો. અને સમુદ્ર મંથન શું કામ થયું, એના કારણો, એના 2 કારણો હતા. ભાગવતજીમાં સુખદેવજી કહે છે, દેવો અને દૈત્યોના બંને પરસ્પર સદૈવ તેજો દેશમાં રહેતા. બંને કાકા, બંને ભાઈઓ જ હતા, ખાલી માતાઓ અલગ હતી, દિતિ અને અદિતિ. પિતા તો એને એક જ હતા પણ હંમેશા તેજો દેશમાં રહેતા. એ દેવતાઓના કુલગુરુ એ કોણ? તો બૃહસ્પતિ. અને દૈત્યોના કુલગુરુ એ શુક્રાચાર્ય. એક વખત શુક્રાચાર્યજી આવી રહ્યા હતા અને એમને સંજીવની વિદ્યા પ્રાપ્ત કરી હતી. દૈત્યોને આપી કે જાઓ દૈત્યો, હું આપને આ વિદ્યા આપું છું, હવે તમારો સદૈવ વિજય થશે. અને બહેનું પણ એવું. અને પેલી તરફ શું થયું? એ સંજીવની વિદ્યા ના પ્રભાવે દૈત્યો એટલા સમર્થ થયા કે સ્વર્ગ ઉપર એનું રાજ્ય સ્થાપિત કર્યું. ઇન્દ્રને પણ સ્વર્ગ છોડી અને સ્વર્ગના સિંહાસન ઉપર આજ બલિ આવીને બેઠા છે. દેવતાઓના બધા સ્વર્ગ વિહોણા થયા, પોતાની માં અદિતિ પાસે ગયા, આશ્રમમાં આવીને જીવન વિતાવા લાગ્યા. અને કડકડકી આવે ત્યારે ચારે તરફથી આવે, આપણે વિચાર્યું પણ ન હોય એ તરફથી પણ આપણા ઉપર પ્રહાર થાય. બહેનું એવું. એક દિવસની વાત, ઇન્દ્ર પોતાના હાથી ઉપર બેસી અને જઈ રહ્યો હતો. એ જઈ રહ્યા હતા ત્યારે એના ગુરુદેવ પોતે દુર્વાસા મુનિ એ પણ સામેથી ઇન્દ્રને આવતો જોયો, હાથી ઉપર બેસેલો. તે ભગવાન શ્રીહરિના દર્શન કરીને આવી રહ્યા હતા. એને જે માલાજી પ્રાપ્ત થયા હતા એ માલા લઈ
ઇન્દ્ર તો હાથી ઉપર બેઠો હતો, એને ઉપરથી જ બેઠા બેઠા વંદન કર્યા ગુરુદેવને કે ઋષિગણ વંદન હો. અને આમને એમ થયું કે મને આ શ્રીહરિની માલા પ્રાપ્ત થઈ છે, લાવે હું આશીર્વાદ ઇન્દ્રને આપું. ઇન્દ્રને આપ્યું. ઇન્દ્રએ પોતાના હસ્તમાં લીધું. પછી એમની સાથે વાતો કરવા લાગ્યો. ત્યારે એને શું કર્યું, જે માલા હતી હાથમાં એ હાથીના મસ્તક ઉપર રાખી. અને હાથીનો જન્મજાત સ્વભાવ છે કે મસ્તક ઉપર જે કાંઈ વસ્તુ આવે એ સુંદરથી પકડે, પગની નીચે મૂકે અને પગથી એને કચરી નાખે. પ્રભુની માલા આવેલી અને હાથી આ રીતે કર્યું. અને દુર્વાસાજી આ દ્રશ્ય જોયું. એ જ સમયે એને શ્રાપ આપ્યો કે તું લક્ષ્મીથી ભ્રષ્ટ થા. અને પેલી તરફ ઓલા સંજીવની વિદ્યા પ્રાપ્ત કરીને ચડાઈ કરી, ચારે તરફથી આનો શ્રાપ દેવો, વહાં સંજીવની વિદ્યા પ્રાપ્ત કરવી. ગુરુદેવે એને શીખવાડ્યું દૈત્યોને, અને એ લોકો આવ્યા. ઇન્દ્રએ પરમાત્માને વિનંતી કરી કે હે હરિ, આમાં મારો કોઈ દોષ નથી, આ તો મારા વાહને દોષ કર્યો છે. ત્યારે કહે છે આ તો સંગતિક દોષ છે, તું એના ઉપર બેઠો તો ખરા ને. એટલે ઇન્દ્રને કીધું આ પ્રસાદી માલા નો તે અનાદર કર્યો. અને માલા, પુષ્પ, હાર બધા અલગ અલગ તમે સોય દોરો લ્યો, એક એક ફૂલ પોરવતા જાઓ. અને આપણે જે રીતે હું અહીંયા આવું, પૂજા કરો ને માલા પહેરાવો, ત્યારે તમે દ્રશ્ય એક જોયું હશે. એ તો મને માલા પહેરાવા જાય એની પહેલા મારું ડોકું નીચું થઈ જાય અને કહું કે પહેરાવી દો. અને માલા એને હાર કહેવાય. હાર જ્યારે પહેરવાનો થાય ત્યારે તમારે મસ્તક નીચું કરવું પડે, ત્યારે જ તમે હાર પહેરી શકો. અને માલા કોને કહી, એના બે છેડા અલગ હોય. જ્યારે પહેરાવતા હોય ત્યારે આમ પાછળ જઈ હાથ મૂકી અને ગાંઠ મારતા હોય. આજે ભગવાનની માલા પરમાત્માના વસ્ત્ર સ્થળ ઉપર રહેવાનો બેને જ અધિકાર છે. એક સ્વામીની રાધા યાની લક્ષ્મીજી અને બીજું માલાજી, એ બે જ વસ્ત્ર સ્થળ ઉપર રહી શકે. આજ ભગવાને કહ્યું કે આ સમુદ્ર મંથન કરવું છે, એનાથી બે લાભ થશે. એક તો તમને અમૃત પ્રાપ્ત થશે, અને અમૃતને પ્રાપ્ત કરી તમે પાછું વિજયને પ્રાપ્ત કરશો. અને પાછું બીજું કે તમને લક્ષ્મી પણ મળશે, એના દોષમાંથી પણ તમે નિવૃત્ત થશો. પછી ઇન્દ્રએ કીધું કે સમુદ્ર મંથન કરવું તો કઈ રીતે કરવું, અને રવાઈ ક્યાંથી લઈ આવી, જળણી કોને બનાવી. બીજો પ્રશ્ન એ થયો કે અવડો મોટો પર્વત હોય એને કઈ રીતે વલવો. ત્યારે ભગવાન કહે છે કે વાસુકી નાગને મનાવો. તે નાગરાજ ને આમંત્રિત કર્યા. તે નાગરાજમ આમંત્રિતેન ફલભાગેન વાસુકી. વાસુકીને કહ્યું કે તમે હમણાં જ અમને કામમાં મદદ કરો. પછી ઇન્દ્રએ સમુદ્રના કિનારે આવ્યો અને વિચાર કરે છે. અવડો મોટો દોરડું તો થઈ ગયું, હવે આ પર્વત કઈ રીતે ફેરવાશે. એક તરફ આપણે ઉભા રહેશી તો એક તરફના માણસો ઘટશે, ત્યારે આપણે શું કરવું. પાછો ભગવાન પાસે ગયો કે આનું શું કરવું. ત્યારે ભગવાને કહ્યું તમે જેટલા છો એટલા જ દૈત્યો છે. ઓલા કે આપણે તો એની સાથે તો વેલ છે, એની સાથે થોડું વાતચીત કરાય, એને બોલાવા જવાય. ત્યારે ભગવાન કહે છે કૂટનીતિ એને જ કહેવાય કે જ્યારે કામ પડે ત્યારે આપણો શત્રુ હોય એની પણ વાહ વાહ કરવા માંડાય. શત્રુનો પણ સાથ લેવો પડે તો એનો સાથ લેવો. ઇન્દ્ર એકદમ વ્યાકુલ થયો. પરમાત્મા એને કહે છે
આ કઈ રીતે શક્ય છે? ત્યારે એક નાનકડું એક ઉદાહરણ વાર્તા સંભળાવી ઇન્દ્રને કે ઇન્દ્ર, હવે તું સાંભળ. નાનકડું ગામ હતું. એ ગામમાં એક ડોશીમાં રહે અને ડોશીમાં એ વર્ષે એકવાર દિવાળીના દિવસો આવે ત્યારે એને ત્યાં એક મોટો પેટારો. આપણે લોકો પણ જ્યારે દિવાળીના દિવસો જાય ને આ ઠંડી ચાલુ થતી હોય, તડકો સારો પડતો હોય, ત્યારે આપણે શું કરીએ? આપણો ગાલીચા ને આપણા જે જ્યાં સ્ટોર હોય એ બધું વસ્તુ કાઢી કાઢી ગાડલા ને ગોદરા ને બધું તપાવવા માટે અગાસીએ મૂકી દઈ. આ દિવસોમાં આ ડોશીમાએ પણ એ જ કર્યું હતું. એટલામાં એક નાગ આવ્યો આમ ફરતો ફરતો. એનાનો પેટારો ખુલ્લો જોયો તો એને એમ લાગ્યું આમાં કંઈક ખાવાનું હશે. એ આમ જોવા ગયો અને અંદર સરકી ગયો, અંદર પડી ગયો. અને પેલી તરફ એક ઉંદર આવ્યો. એને પણ આમ દૂરથી કંઈક ખાવાનાની સુગંધ આવી. એ પણ આમ ઉપરથી આમ હજી જોવા જાય, આમ ફરતો ફરતો પેટારા પાસેથી. ત્યાં તો હજી પેટારાના કિનારા ઉપર આમ ઉભો ઉભો જે આમ જોવા ગયો, ત્યાં તો એ અંદર લક્ષરી ગયો, એ પણ પડી ગયો. અને આ માતા, આ ડોશી માનો એક આ જે પટારો હતો એ વર્ષમાં એક જ વાર ખુલે. આ તરફ ઉંદર પણ વિચારે હારું ખાવાનું ખાવા આવ્યો અને આ મોતને સામે આવ્યો. એક દિવસ તો કઈ બોલ્યો નહીં. એક ખૂણામાં નાગ, એક ખૂણામાં ઉંદર. પછી શું થયું? એક દિવસ વાત થઈ બંનેની વચ્ચે કે આમ નામ રેસી અને આ ડોશીમાં હમણાં ઉપરથી જો લઈને આવશે ગાડલા ગોદરા, પાછો આમાં ધમ 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 નાખશે તો સુકાઈ સુકાઈને તમે મરી જશો, સુકાઈ સુકાઈને હું પણ મરી જઈશ. એના કરતા મારામાં એક યુક્તિ છે, મારામાં એક શક્તિ છે કે અમે ગમે એવું હોય એને કોતરી નાખીએ. જો નાગ તમે મને ખાવ નહીં તો નાગ કહે છે હા હા હા, હું તો અમે શાકાહારી છું, હું માંસાહારી છું નહીં. મારી મા બાપે ચાતુર્માસના વ્રત કર્યા, પુરુષોત્તમ મહિનાના ધારણા પારણા કર્યા, આટલા વ્રત કર્યા ત્યારે મારો જન્મ થયો. હું કોઈ દી શાકાહારી છું, માંસ તો ખાતો જ નથી. હું તને નહીં ખાવ. ઉંદરનામાં પણ હિંમત આવી. એ તો એક ખૂણામાં આમ કોતરવાનું ચાલુ કર્યું. જીવ બચે તો લાખો પાએ, જીવ બચે તો લાખો પાએ. એ કોતરતો ગયો અને જોયું કે બરોબર કાણું થઈ ગયું, જેમાં નીકળી જવાશે. નીકળી જાય તો સારું. પણ પાછો નાગને બોલાવવા આવ્યો. ચાલો ભાઈ, ચાલો ચાલો, આપણે જવાનો રસ્તો થઈ ગયો. નાગે જોયું, હા રસ્તો બરોબર થઈ ગયો છે, એમાંથી નીકળી જવાશે. અને ઓલો બાજુમાં આવ્યો અને એને લપટી લીધો. ઓલો કે તમે કીધું તો હું વેજીટેરિયન છું, હું કઈ ખાતો પીતો નથી બીજું, અને તમે આ કે ભાઈ તો જ્યાં સુધી મોત સામે હોય, કોઈ રસ્તો ન મળ્યો હોય, ત્યારે આ કૂટનીતિનો નિયમ છે કે ત્યારે આપણો જે શત્રુ હોય એને પણ સાથે રાખવો. સર્પે રંગ બદલ્યો. ઉંદર સામે જોતો રહ્યો. આવું એ જ સમયે ઉંદર પણ વિચારવા લાગ્યો. અને આ તરફ ઇન્દ્રએ પણ ભગવાનને કહ્યું કે હે પ્રભુ, આ કૂટનીતિ તો બરોબર, પણ હવે આમાં અમે શું કરીએ? સર્પ જ્યારે ઉંદરનું આ દ્રષ્ટાંત બતાવ્યું, બધા દેવતાઓ ભેગા થયા, બધા આવ્યા ઇન્દ્ર પાસે અને પ્રભુ ની આજ્ઞા લઈ દૈત્યો પાસે જાય. બલિરાજાની પાસે હજી જઈ રહ્યા હતા, ત્યાં અહીંયા જેટલા સભાસદો હતા, એના જે રક્ષકો હતા, એ તો હાથમાં હથિયારો લેવા લાગ્યા કે આ દેવતાઓ આપણા રાજ્યમાં શું કરે છે, આપણા રાજ્યની અંદર આવીને હમણાં ઉહાપો કરશે, લાવો એને મારીએ. ત્યારે બલિએ કહ્યું કે આપણા આંગણે આવેલો માણસ હોય, અતિથિ દેવો ભવ, એને મરાય નહીં, એને આવવા દો. એ લોકોને આવવા દીધા. અને પેલી તરફ એ વાતચીત કરે છે, હે કાકા, કરવું એ કરી લ્યો, સતી કાર્યાર્થ ગૌરવે. હવે
આપ અમારી સાથે આવો, કારણ કે અમે આ સમુદ્ર મંથન કરશી, એમાંથી જે કોઈ દ્રવ્ય પ્રાપ્ત થશે એ આપણે બંને ભાઈઓ સરખા ભાગે વેચી લેશી. આપણે ક્યાં અલગ છીએ? ખાલી આપણા માં જ અલગ છે ને, પિતા તો એક જ છે ને, કશ્યપ. ખાલી આપણે દિતિ ને અદિતિના દીકરા છીએ, બાકી કાંઈ તો ફેર છે નહીં. તો આ કાર્ય કરવા અમે જઈ રહ્યા હતા તો અમને થયું કે અમારા ભાઈ, અમારા કાકા, અમારા વડીલો કેમ બાકી રહી જાય, એટલે અમે તમારી પાસે આવ્યા. ત્યારે દૈત્યોને પણ થયું વાત તો સાચી છે, હવે ચાલો એની સાથે આપણે સંમેલિત થઈ જાય. સતી કાર્યાર્થ ગૌરવે બધા ભેગા થયા, આવ્યા સમુદ્રને કિનારે. આવીને સૌથી પહેલા તો ગજાનન ગણપતિ મહારાજને યાદ કર્યા અને ક્યાં સુમુખસ્ય કદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર ગણાદક્ષો બાલચંદ્રો ગજાનન દ્વાદશે તાની નામાની શૃણુયાદપી. આ 12 નામ કેવા છે? વિદ્યારંભે, જ્યારે તમારું દીકરો દીકરી નવા વર્ષમાં પ્રવેશ કરતા હોય ત્યારે આ 12 નામ બોલાવા. વિદ્યારંભે વિવાહે ચ, જ્યારે દીકરા દીકરીના લગ્ન થતા હોય ત્યારે પણ આ 12 નામનું ઉચ્ચારણ કરાવું. ત્રીજું, પ્રવેશે નિર્ગમે તથા, કોઈ નવા ગામની અંદર નવી જગ્યાએ પ્રવેશ કરતા હો ત્યારે આ 12 નામના સ્મરણ કરવું. સંગ્રામે સંકટેશ્ચૈવ, જ્યારે તમે નોકરી માટે, કામ ધંધા માટે કંઈ જતા હો ત્યારે આ 12 નામના સ્મરણ કરવું. સંકટેશ્ચૈવ, જ્યારે તમારા ઉપર આપત્તિ આવી ગઈ હોય, મન અશાંત હોય, ક્યાંય તમને મજા ના આવતી હોય, એ સમયે આ 12 નામનું સ્મરણ કરવું. અને કોઈ નવું કાર્ય કરતા હો ત્યારે સૌથી પહેલા ગણપતિ પૂજા કરવી. વિઘ્નને હરવા વાળા ગણપતિ દાદાની પૂજા કરી છે. બધા એને અબીલ, ગુલાલ, ચંદન, અક્ષત, પુષ્પ, દુર્વા, પછી દેવતાઓએ એક એક લાડુ ધર્યો. આ દૈત્યોને પણ થયું આ એકલા એકલા કરે છે, ચાલો આપણે પણ પૂજા કરી લઈએ. આપણે પણ પૂજા કરવામાં શું જાય? અને પૂજા એવી થઈ, ગણપતિની સામે તો આમ લાડુનો આખો પહાડ બની ગયો. અને પહાડ બનતા જ ગણપતિ દાદાને તો સૌથી પ્રિય મોદક પ્રિયા, એને તો લાડુ એવા પ્રિય. ઇન્દ્રને બધા આજીજી કરે, ચાલો ચાલો અમારા વિઘ્ન તોરો, અમારું આ કાર્ય પ્રારંભ કરાવો. ગણપતિ દાદા કે પેલા તો અમારું નૈવેદ્ય પૂરું થાય પછી હું વારો આવે. પાછા ઇન્દ્ર આવ્યા ભગવાન પાસે. ભગવાનને કહે છે કે આ તમે કીધું તું ગણપતિની પૂજા કરો, એને આ અર્પણ કરો. હવે તો ગણપતિ દાદા ના પાડે છે, હમણાં હું પેલા નૈવેદ્ય લઉં પછી કાર્ય કરું. ભગવાન પણ આવ્યા ગણપતિ દાદા પાસે અને વંદન કરે છે. ત્યારે ગણપતિ દાદા કે પેલા હું આનું વિઘ્ન તોડું કે આ પેલા આ લોકોએ મને જ્યાં નૈવેદ્ય લાડુ રૂપિયા પર્વત બનાવી દીધો, જે પર્વત તોડું. ભાગવતજીમાં વ્યાસજી પણ એક જ શ્લોક ગણપતિ દાદા માટે લખ્યો છે. આખું ભાગવતજી 18,000 શ્લોક જોઈ લ્યો તો એમાં એક જ શ્લોક છે જે ગણપતિના ધ્યાન માટે વ્યાસજી બોલ્યા છે. વિલોક્ય વિઘ્ને સ્વવિધિમ દધેશ્વરો દુરંત વીર્યો વિતતા વિસંદે કૃત્વા વપુકાચ બહતુતમ્મઃ પ્રવિશ્યતોયમ ગિરિમોજાર પ્રવિશ્યતોયમ ગિરિમોજાર. ભગવાને એમને વંદના કરી, એમનું વિઘ્ન તોડ્યું અને સમુદ્ર મંથનનો પ્રારંભ થયો. અને જેવું સમુદ્ર મંથન પ્રારંભ થયું, સૌથી પહેલા તો હલાહલ વિશ્વ નીકળ્યું છે, ઝેર નીકળ્યો. પાછા ઇન્દ્ર મૂંઝાણા, હવે આ ઝેર કોણ લે? ત્યારે નારદજીએ કહ્યું એમ કરો, મહાદેવ પાસે જાઓ. ત્યારે બધા દેવતાઓ આવ્યા
कैलाशની અંદર कैलाश के निवासी तुझे बार बार हूं એ કૈલાસમાં આવ્યા. કૈલાસમાં આવી ભગવાનને વંદન કરે છે અને ભગવાનની હજી તો આમ વંદના કરતા હોય છે અને એ સમયે કહે છે શું કામ પધાર્યા, કેમ આગસોત્કિત્વમ, આપના મનમાં શું છે? ત્યારે દેવતાઓ કહે છે અમે સમુદ્ર મંથન પ્રારંભ કર્યો હતો અને શું થયું, હજી તો ચાલુ જ કર્યું ને પેલવેલું ઝેર નીકળ્યું. ત્યારે હરિ કહે છે વિશ્વનાથ કે હે, જ્યારે પ્રારંભ કરવો હતો ત્યારે તો હું યાદ ના આવ્યો, હવે પાછી વંદના કરી. અને હજી તો એ ભગવાનની સ્તુતિ કરતા હતા. ત્યાં સતી ભવાની બહાર ફૂલ આદિ વીણી રહ્યા હતા અને હજી તો ભગવાનને આ લોકોએ કહ્યું હતું કે આ ઝેર પીવા માટે લઈ જાય છે. ત્યારે સદાશિવ કહે છે કે હે દેવતાઓ, હું અવશ્ય આવીશ, પણ હું પેલા ભવાની આવે એટલે એની રજા લઈ પછી આવું. ત્યારે ઇન્દ્ર થોડા બોલકા વધારે હતા કે હે નાથ, આપને પણ શું ઘરવાળીની રજા લેવી પડે? આ સંસારમાં હોય તો બરોબર કે હું ઘરે પૂછી લઉં, સંસારીને કહી તો એમ કે ના ઘરનાને પૂછું, આ તમારે પૂછવું પડે? ત્યારે શિવજી કહે તમે કઈ ચા પાણી પીવા નથી બોલાવતા, તમે તો અમને ઝેર પીવાનું આમંત્રણ દો છો. હજી તો એ બે ચર્ચા ચાલતી હતી અને આ તરફ પાર્વતીજી હજી પુષ્પની ટોકરી હાથમાં લઈને આવે અને દ્વાર ઉપરથી હજી એક પગ ઉપાડ્યો છે ને એક પગ આ મંદર મૂક્યો છે. ત્યાંથી જ હાકારો દે છે કે હે મહાદેવજી, હે ભોળાનાથ, હે તમે તો ભોળા છો, જોજો આ દેવતાઓ એમને આવતા નથી. દેવાહા સ્તુતિ પ્રિયા, જો એ લોકો સ્તુતિ કરતા હોય તો સમજી લેજો કંઈક ને કંઈક આમાં વિટંબણા છે. ત્યારે આવ્યા, ભવાનીને બાજુમાં બેસાડ્યા અને વાત કરી કે હે ભગવતી, આ લોકો મને બોલાવે છે એની વાત તો બરોબર, પણ શું કામે આવ્યા છે? એ ઓ બત ભવાન્યોહમ પ્રજાના પશ્ય વેશ્યનમ શિરુ, આ કાલ કુટ નામનું આ ઝેર નીકળ્યું છે એના પાન માટે. ત્યારે ઓલા કહે છે અને ઘરનાનો રજા એટલે લેવી પડે કારણ કે એને જે આપણા નામનું સિંદૂર પૂર્યું છે, ગળાની અંદર જે મંગળસૂત્ર છે, એમાં આપણો જીવ બંધનમાં રાખ્યો છે. આપણે તો ઘરવાળી યારે બાજીએ ને એમ કે આના કરતા ઝેર પીને મરી જવું સારું, આના કરતા તો હરિદ્વાર હાઈલો જાવ તો સારું, પણ એ ન થઈ શકે. આજ મહાદેવ જેવા મહાદેવજી પણ આપણને જ્ઞાત કરાવે છે કે મારા જેવો ઈશ્વર અને મહાદેવજી કોણ છે? વાગર્થા વિવસમ પુત્તો વાગર્થા પતિપત્તયે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. આ જગતના જો માતા પિતા હોય અને શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો એ શંકર અને પાર્વતી. એ શંકર અને પાર્વતી એક નાનકડું કીર્તન આપણે પણ લઈ. આપણી વચ્ચે રામભાઈ શ્યામભાઈ તમે જોશો તો બે બદલી જાય એમ લાગે, એ બંને પણ રામ ઓર શ્યામ. અને આ તરફ વંદનીય એવા અમારા રજનીકાંતભાઈ કૃપા કરી છે જુનાગઢ થી, આજે જ પધાર્યા અને રામ અને શ્યામની સાથે અહીંયા પધાર્યા. ખૂબ બાબા શિવ સમાન દાતા નહીં, વિપત કેવી તારણ હાર, લજિયા મોરી રાખ્યો, લજિયા મોરી રાખ્યો, નંદી કે कैलाश के निवासी, कैलाश के निवासी, नमो बार बार हूँ आयो शरण तिहारे, आयो शरण तिहारे, तार तार तू कैलाश के निवासी.
भक्तों को कभी शिव जी तूने निराश ना किया, भक्तों को कभी शिव जी तूने निराश ना किया। मांगा जिन्हें जो चाहा वरदान दे दिया, मांगा जिन्हें जो चाहा वरदान दे दिया। बड़ा है तेरा दारिका, बड़ो दातार तू, कैलाश के निवासी। नमो बार बार आयो शरण तिहारे, तार तार तू कैलाश के निवासी, कैलाश के निवासी। महादेव महादेव। क्या करूं मैं तेरे राखों के ढेर का, बखान क्या करूं मैं तेरे राखों के ढेर का। चपटी बबूत में है खजाना कुबेर का, चपटी बबूत में है खजाना कुबेर का। है गंगाधार मुक्ति द्वार ओमकार तू, कैलाश के निवासी। नमो बार बार आयो शरण तिहारे, आयो शरण तिहारे, तार तार तू कैलाश के निवासी, कैलाश के निवासी, कैलाश के निवासी। बोले श्री काशी विश्वनाथ महादेव की जय। ભગવાન સદાશિવ એ વિષપાન કરવા પધાર્યા અને ત્યાં આવી એને જે વિષ ગ્રહણ કર્યું અને પાન કર્યું, એને પેટમાં પણ ન ઉતાર્યું, મગજમાં પણ ન રાખ્યું, કંઠમાં રાખ્યું. એમનું નામ એક પડ્યું નીલકંઠ મહાદેવ. બોલીએ નીલકંઠ મહાદેવ કી જય. ગમે એવો માણસ હોય, ગમે એવો નાગ હોય, એ પોતાની દાઢની અંદર જે ઝેર રાખે છે, વિષ રાખે છે, એ 36 દિવસ સુધી જ રાખી શકે. 36 દિવસ થાય એટલે ગમે એ જગ્યાએ એને દંખ દેવો જ પડે. ભાઈ કાળા માથાનો માનવી એવો છે, આ સર્પ તો 36 દિવસમાં એને દંખ દેવો જ પડે, પણ કાળા માથાનો માનવી એવો છે 36 દિવસ શું, 36 મહિના શું, 36 વર્ષ પણ રાખી શકે. જ્યારે મોકો આવે ત્યારે કે આ તો આમ હતું એટલે આજ હું આ કરી રહ્યો છું, બાકી આમ કરીને એવો છંછેડો મારે. આજ શિવજીએ કહ્યું કે સમાજમાં જો તમારે ઉન્નતિ કરવી હોય, આ સમાજના જે તમને કડવા વેણ હોય એ મગજમાં પણ ન રાખવા, પેટમાં પણ ન રાખવા, કંઠમાં રાખવા, કે જેનાથી કોઈ આપત્તિ નહીં.
આ નીલકંઠ કહેવાના આ ભગવાન પાસેથી પ્રેરણા લેવાની. કરોડિયો પણ હોય પોતાનું જાલ બિછાવે, પાછું પોતે ને પોતે ખાઈ જાય સમય આવે ત્યારે. એ રીતે ગમે ત્યારે સમાજમાંથી ગમે એવા આપણા માટે ચર્ચાઓ થતી હોય, વાતો થતી હોય, તેમાં ધ્યાન ન દેવું. હરિને યાદ કરવા. અને એ આપણને પૂછી નથી શકતા એટલે આપણી પાછળ એવી વાતો કરી રહ્યા છે એ સમજવું. પછી આ નીલકંઠ થયા. હવે કહે છે સમુદ્ર મંથન પાછો પ્રારંભ થયો. સૌથી પહેલા શું નીકળ્યું? તંદર કામધેનુ નામની ગાય નીકળી. અને ગાય ભગવાને કોને આપી? વિપ્રોને, યાની બ્રાહ્મણોને. અગ્રે અગ્રે હે વિપ્રાહા નમો બ્રહ્મણીય દેવાય. કારણ કે બ્રાહ્મણોને એટલે આપી, એને યજ્ઞ યજ્ઞાદિક માટે કાષ્ટ, આજ્ય, ચરુસ્થાલી આદિની જરૂર પડતી હોય એટલે આપી. પેલા બ્રાહ્મણોને આપ્યું. પછી બીજા નંબરે નીકળ્યો ઉચ્ચેસવા નામનો ઘોડો. એ કીર્તિનું પ્રતીક. એ કોને? બલિરાજાને આપ્યો. એના પછી ત્રીજા નંબરે ઐરાવત નામનો હાથી નીકળ્યો. ઈ ઇન્દ્રને આપ્યો. પરમાત્માએ કહ્યું એ ઇન્દ્રને આપો. પછી પારિજાત નામનું વૃક્ષ નીકળ્યું. એ સ્વર્ગમાં લઈ ગયા. કારણ કે આશરો દેવા માટેનું આ વૃક્ષ હતું. આ સ્વર્ગમાં શોભે. પછી કૌસ્તુભ મણિ નીકળ્યો. હવે ભગવાન વિચારે છે જ્યારે જ્યારે આ વસ્તુ બહાર નીકળે છે ત્યારે કોઈને કોઈ માગી લે છે, માલિક થઈ જાય છે કે અમને આપો, અમને આપો. અને ભગવાન પોતે જ્યારે ગણપતિ દાદાને નૈવેદ્ય ધર્યું હતું અને એ વિઘ્ન નતા તોડવું, ત્યારે ભગવાન કશ્યપ અવતાર લઈ પૃથ્વીમાં ગયા હતા. પોતાની પીઠ ઉપર પર્વત લીધો હતો અને એને આ મણી એવું લાગ્યું કે આ મારા માટે ઉત્તમ છે. ભગવાને વિચાર કર્યો, દરિયાના પેટાળમાં ગયા અને જે પીઠ ઉપર પર્વત ઉપાડ્યો હતો અને આ મણી નીકળ્યો એ ભગવાનને બહુ જ ગમ્યો. એ કૌસ્તુભ મણી ભગવાને લીધો. વ્યાસજી લખે છે તસ્મિન હરિર્બુદ્ધશ્ચરે. ભગવાને પોતાના ગળામાં ધારણ કર્યું. પછી કામદુધા ગાય એ સમૃદ્ધિનું પ્રતીક છે. સમૃદ્ધિ કોની પાસે શોભે? દેશની સંપત્તિ આપણે કોને હાથમાં સોંપવી જોઈએ? તો કહે છે પોતાનું પેટ, પોતાનું ઘર ભરવામાં ન રાખે એવા માણસના હાથમાં સંપત્તિ દેવી. આ ભાગવત જે એવું છે, જીવન જીવતા શીખવાડે, રાજકારણે શીખવાડે કે કઈ રીતે કોના હાથમાં સત્તા દેવી તો આપણું કલ્યાણ છે. એવા માણસના હાથમાં દેવી કે પોતાનું ઘર ભરવામાં એનો ઉપયોગ ન કરે. એટલે કોને દીધી? સમૃદ્ધિ બ્રાહ્મણોને આપી. જે પોતે કંદમૂળ ખાય છે, એની કોઈ વધારે આવશ્યકતા નથી, જરૂરિયાત નથી, તો એ જે કંઈ આવ્યું હશે એ પાછું સમાજને આપશે. ઓલું તો શું થાય, પોતાની જેટલી જરૂરિયાત હોય તો એવું વિચારે હજી એટલું આપવું, આટલું જમાઈનું, આટલું છોકરાઓનું, આટલું દીકરાઓનું, એ પોતાની સાઈડ જ લેતો જાય. એટલે બ્રાહ્મણોને આપી. બીજો જે ઉચ્ચેસવા ઘોડો નીકળ્યો તો એ કીર્તિનું પ્રતીક છે. કીર્તિ કોને શોભે? જે મોટો માણસ હોય એને શોભે. પછી ઐરાવત નામનો હાથી એ લક્ષ્મીનું પ્રતીક છે, એટલે ઇન્દ્રને આપો. પારિજાત જે વૃક્ષ નીકળ્યું હતું એ આશરાનું પ્રતીક છે. બધાને આશરો જોઈ એટલે સ્વર્ગમાં લઈ ગયા કે જીવ માત્રને આશરો મળે. કૌસ્તુભ મણિ એ ભગવાને પોતે સ્વીકાર્યું. કારણ શું? જ્ઞાન કરાવ્યું કે જે દિવસે સમર્પિત કરવાની તમારી ઈચ્છા હોય અને સમર્પણ થઈ જાઓ એ તમારું મન, એટલે કૌસ્તુભ મણિ એ મન ભગવાને સ્વીકાર્યું. એના પછી સપ્ત ઋષિઓ, રમા, પછી ભગવતી મહાલક્ષ્મી નીકળ્યા.
જ્યારે લક્ષ્મી નીકળ્યા ત્યારે તો આમ બધાએ મને આપો મને આપો મને આપો. વ્યાપારીઓ બધા લક્ષ્મીની પાછળ દોડ્યા. વ્યાપારી કહેશે આ લક્ષ્મી મારી છે, નોકરિયાત કહેશે આ પૈસા મારા છે, મંદિરના પૂજા કરવા વાળા કહેશે પૂજારી આ મને આપો. કોઈ અમારા જેવા કથાકારને જઈને કહે તમે આ શું ડાઈ વાતો અહીંયા મોટી કરી રહ્યા છો, તો કહેશે બદલામાં મને પણ લક્ષ્મી મળશે. બધાના લેવાના રસ્તા અલગ અલગ છે. વેપારી વેપાર કરીને કહેશે લક્ષ્મી આપો, નોકરિયાત નોકરી કરીને કહેશે મને સેલેરી આપો, યાચક માગીને કહેશે કે મને આપો. બધા પોતપોતાની રીતે લક્ષ્મી માટે જ દોડ મૂકે છે. કડવી વસ્તુ છે પણ લંગોટી વિનાનો કથાકાર સુખદેવજી આજ હજારો વર્ષ પહેલા કહી ગયા કે લક્ષ્મી માટે કોઈ રોકાશે નહીં, બધા કહેશે મારું મારું મારું. એ લક્ષ્મી ભગવાને રોટલો ને મીઠું આપ્યું છે પણ આ કડવી વસ્તુ છે પણ સત્ય છે. સુખદેવજી કહે છે સત્ય છે તો સત્ય જ છે. તતસ્યા ચક્રસ્પુષ્ટાનામ સર્વ સસુર સૂર્યમાન. સુખદેવજી કહે છે લક્ષ્મી એક એવું સ્વરૂપ છે જે દેવો પણ આવ્યા દાનવો પણ આવ્યા, બધાને જોતી હતી. ઈશ્વરે કહ્યું, પરમાત્માએ કીધું દેશ જેને દેશી એ રાજી થશે કે આને મળી, અને જેને નહીં દઈ એને એમ થશે કે મને આપી નહીં. હવે એમ કરો લક્ષ્મીને જ નિર્ણય લેવા દો કે એને કોના ગળામાં હાર પહેરાવો છે. સમુદ્ર મંથનને થોડીક વાર રોકી દેવામાં આવ્યું. દરિયાના કિનારે જ એક મોટી સભા બોલાવવામાં આવી. સભાની અંદર બધા ઋષિમુનિઓ ઊભા હતા. સૌથી આગળ ઋષિમુનિઓ હતા. દાસીઓ બોલી કે આ બ્રાહ્મણો છે, વેદ વક્તા છે, શાસ્ત્ર વક્તા છે, પરમ જ્ઞાની છે, બોલો એની સાથે પરણવું છે. લક્ષ્મીજીએ કહ્યું, ઋષિમુનિઓ જોઈ રહ્યા હતા. વચમાં દુર્વાસા મુનિ ઊભા હતા. એને જોઈને કહ્યું આ તો નિષ્ઠુર છે, ભગવાનના પણ વસ્ત્રસ્થળ ઉપર આ લત મારી દે છે એવા દુર્વાસા, આની સાથે ન લગ્ન કરાય. પછી બીજા નંબરે દેવતાઓ ઊભા હતા. દાસી બોલી આ લોકો સાત્વિક છે, સદાચારી છે, સત્ય ધર્મ નું આચરણ કરનારા છે. મહાલક્ષ્મી બોલી આ બધી વાત સાચી પણ બીકણ બહુ છે. કાંઈક થાય એટલે હાલતા હિલા જાય મારા વાલા કરતા ભગવાન આગળ કે અમને બચાવો અમને બચાવો અમને બચાવો. આ મારું રક્ષણ ક્યાં કરશે? આની સાથે ન પરણાય. પછી ગંધર્વો આવ્યા. દાસી બોલી આમાં સ્વરૂપ છે, સૌંદર્ય છે, કંઠ એનો મધુર છે. લક્ષ્મી બોલી આ બધી વાત સાચી પણ એ મોહમાં આંધળા છે, એની સાથે પણ ન પરણાય. છેલ્લો સમૂહ દૈત્યનો આવ્યો. સભા પૂરી થઈ, સભા બાકી રહી. લક્ષ્મીજી કોઈના ગળામાં એ પહેરાવી નહીં. હારબંધ ઉભા છે. નહોતા ઉભા તો 3 જ જણા નહોતા ઉભા. ભગવાન બ્રહ્માજી, સદાશિવ અને વિષ્ણુ, એ લોકો લાઈનમાં નહોતા ઉભા. આ બધું જોઈ બ્રહ્માજીના મનમાં લાલચ જાગી. બ્રહ્માજીને એમ થયું ચાલો ને આપણને હવે લક્ષ્મી મળશે. બીજો પ્રશ્ન એ પણ થયો આપણે તો લાઈનમાં ક્યુમાં જ ઊભા નથી તો આપણી આગળ ક્યાંથી હાર પહેરાવા આવશે? એ આપણા ગળામાં ક્યાં પહેરાવાની છે? પછી બ્રહ્માજી ગયા સદાશિવની પાસે, શિવજીની પાસે ગયા છે. હે મહાદેવ, તમે એમ કરો ને, આપણે લોકો અહીંયા લાઈનમાં ઉભા રહી. શિવ ચાલો આપણે લાઈનમાં ઉભા રહી. શું કામ? બ્રહ્માજીએ કહ્યું લાઈનમાં જોયું ને એને બધાને છોડી મૂક્યા છે, હવે આપણા ગળામાં જ પહેરાવશે, બીજું કોઈ તો બચ્યું નથી. લક્ષ્મી તો કોઈને મળી નથી.
શિવજી પણ આ મંદ મંદ શરમાણા કે આ પિતાજી જેવડા પાસે આવીને ઉભા રહી ગયા.